હરિઓમ વિદ્યાર્થી મિત્રો, ગયા વિડીયો લેક્ચરમાં આપણે એક્ટિવિટી નંબર 3 બી વિશે અભ્યાસ કર્યો. બરાબર. હવે આપણે આગળ વધશું એક્ટિવિટી નંબર 4 તરફ. એમાં એક સરસ મજાની સ્ટોરી આપી છે. સ્ટોરીનું નામ છે ટેસ્ટ ધ વેસ્ટ, એટલે કે વેસ્ટમાંથી બનાવેલી એક સરસ મજાની વાનગી. વેજીટેબલ વેસ્ટ હોય છે એમાંથી એક સરસ મજાની વાનગી બનાવે છે, એના વિશે છે. તો આમાં આપ્યું છે, જુઓ. પહેલી લીટીમાં, ધ મહારાજા ઓફ ટ્રાવેન્કોર ઓર્ડર અ હ્યુજ ડિનર. ટ્રાવેન્કોર છે એના રાજા હતા, મહારાજા. એમને એક મોટું ભવ્ય રાત્રિના ભોજનનું આયોજન કર્યું હતું. ધેટ વોઝ ફોર મેની ઇમ્પોર્ટન્ટ ગેસ્ટ. મેની એટલે બહુ બધા, ઇમ્પોર્ટન્ટ ગેસ્ટ એટલે કે ખૂબ જ એવા પ્રખ્યાત, એમના માનીતા હોય એવા મહેમાનોનું ભોજન હતું. સો ધ મહારાજા પર્સનલી કેમ ટુ ધ કિચન. પર્સનલી એટલે કે તે પોતે કિચનમાં જાય છે. કેમ એટલે જવું. કમનો ભૂતકાળ છે કેમ. કેમ એટલે જવું. તે પોતે રસોડામાં જાય છે. હી વોન્ટેડ બેસ્ટ ડિશિસ ફોર ધ ગેસ્ટ. વોન્ટેડ એટલે કે ઈચ્છવું. તે એમના ગેસ્ટ માટે સૌથી બેસ્ટ ડિશ હોય ને એવી ઈચ્છતા હતા. The cook was busy with his work when the Maharaja came. કુક છે રસોઈયો, તે એના કામમાં વ્યસ્ત હતો. બિઝી એટલે વ્યસ્ત હોવું. એમના કામમાં બિઝી હતો મહારાજા જ્યારે આવ્યા ત્યારે. પછી તો શું થયું, જો આગળ જોઈએ આપણે. જો આ જે ડીશ દેખાય છે એ અવિયલ, એમની પ્રખ્યાત ડીશ આમાં આપી છે. વેજીટેબલ વેસ્ટમાંથી બનેલી છે એ. તો હવે જોઈએ આગળ શું થયું. હવે એમના ડાયલોગ્સ છે, આપ્યું છે અહીંયા. પેલું ડાયલોગ બોલે છે કુક. વેલકમ માય લોર્ડ, આઈ એમ હેપી ટુ સી યુ હિયર. જ્યારે એ જોવે છે રાજાને ત્યારે કહે છે, આવો આવો, હું તમને જોઈને ઘણો ખુશ થયો. હેપી ટુ સી યુ હિયર. સી એટલે જોવું. તમને જોઈને ઘણો ખુશ થયો. કિંગ સેઝ યોર ડિશિઝ સ્મેલ રિયલી ગુડ. તમારી ડીશ જે બનાવો છો એની સ્મેલ એટલે કે સુગંધ ખૂબ જ સારી આવી રહી છે. કુક સેઝ થેન્ક યુ યોર મેજેસ્ટી. થેન્ક યુ એટલે કે આભાર. હવે રસોઈયો છે રાજાને એના વખાણ કરવા બદલ આભાર કહે છે. અને યોર મેજેસ્ટી એટલે કે છે ને રાજા માટે માન આપતો એક શબ્દ છે. કિંગ સેઝ પોઇન્ટિંગ ટુ ધ સ્ક્રેપ ઇન ધ બાસ્કેટ. પોઇન્ટિંગ એટલે કે આંગળી ચીંધીને કહે છે. સ્ક્રેપ ઇન ધ બાસ્કેટ એટલે કે જે બાસ્કેટ, ટોપલીમાં એક નકામો વેજીટેબલ પડ્યા હોય છે એની તરફ આંગળી ચીંધીને કહે છે. વોટ ઇઝ ધેર ઇન ધ બાસ્કેટ. તે બાસ્કેટ, તે ટોપલીમાં શું છે? તો કુક સેઝ ધેટ ઇઝ વેજીટેબલ વેસ્ટ. રસોઈ કહે છે તે તો વેજીટેબલ વેસ્ટ એટલે કે નકામા શાકભાજી છે, યોર મેજેસ્ટી. આઈ વિલ થ્રો ઇટ અવે. થ્રો એટલે કે ફેંકી દેવું. પછી હું એમને ફેંકી દઈશ. કિંગ સેઝ નો નો, યુ કાન્ટ વેસ્ટ ઓલ ધ વેજીટેબલ. તું બધા શાકભાજીઓને વેસ્ટ કરી શકે નહીં. વેસ્ટ એટલે નકામા ન કરી શકે. ફાઇન્ડ અ વે ટુ યુઝ ધેમ. ફાઇન્ડ અ વે એટલે કે કોઈ રસ્તો શોધી કાઢ. યુઝ ધેમ એટલે કે તેમને ઉપયોગ કરવા માટેનો કોઈ રસ્તો શોધી કાઢ. કુક સેઝ, રસોઈયાએ કહ્યું. શ્યોરલી આઈ વિલ. શ્યોર એટલે કે ચોક્કસ, હું એવું કંઈક કરીશ. હવે આગળ જોઈએ. તો આગળ કહે છે, ધેન ધ કિંગ લેફ્ટ ધ કિચન. પછી લેફ્ટ એટલે કે ડાબુને, લેફ્ટ એટલે છોડવું. પછી રાજાએ કિચન મૂકીને જાય છે. રસોઈયાને જે સૂચના આપી હતી આપી પછી ચાલ્યા જાય છે. ધ કુક વોઝ વરીડ. વરીડ એટલે ચિંતિત હોવું, ચિંતા કરવી. રસોઈયા ભાઈ તો ચિંતામાં મુકાઈ ગયા. હી સ્ટેર્ડ એટ ધ સ્ક્રેપ્સ એન્ડ સ્ટાર્ટેડ થિંકિંગ. સ્ટેર એટલે કે એકીટસે જોયા કરવું. એ વેસ્ટ શાકભાજીનો હતો એની સામે એકીટસે જોયા કરે છે. અને સ્ટાર્ટેડ થિંકિંગ એટલે કે વિચારવાનું શરૂ કરી દીધું કે હવે નવી કઈ આપણે વાનગીઓ બનાવી શકીએ. હી હેડ એન આઈડિયા. પછી તેમને એક આઈડિયા આવે છે. હી ફર્સ્ટ વોશ ધ વેજીટેબલ.
વોશ એટલે કે ધોવું. પહેલાં તો એ શાકભાજી હોય છે ને એને ધોવે છે. ધેન હી કટ ધ વેજીટેબલ ઇન્ટુ લોંગ સ્ટ્રીપ. કટ એટલે કે કાપવું અને લોંગ સ્ટ્રીપ એટલે કે લાંબી લાંબી પટ્ટીઓમાં તે શાકભાજીને કાપવા લાગે છે. હી પુટ ધેમ ઇન ધ બિગ પોટ. પછી તે એને મોટું વાસણ હોય છે એમાં એ બધી વેજીટેબલ કાપી કાપીને મૂકે છે. હી સ્ટાર્ટેડ ટુ કુક ઇટ. પછી તે રાંધવાનું શરૂ કરી દે છે. કુક એટલે કે રાંધવું, વાનગી બનાવવાની શરૂ કરી દે છે. હી ગ્રાઉન્ડ સમ ફ્રેશ કોકોનટ, ચીલી એન્ડ ગાર્લિક ટુગેધર. પછી ગ્રાઉન્ડ એટલે કે દળવું, પીસવું. તેમને એકદમ ફ્રેશ કોકોનટ એટલે કે તાજું નારિયેળ, લીલી મરચી અને લસણ એકસાથે મિક્સ કરી દે છે, એમને દળી દે છે. હી એડ ધીસ પેસ્ટ ઇન્ટુ ધ વેજીટેબલ. અને આ જે પેસ્ટ બનાવી છે એ એમાં નાખી દે છે. હી ધેન એડેડ સોલ્ટ ટુ. પછી તે તેમાં થોડું મીઠું પણ એડ કરે છે. હી એડેડ સમ whipped કર્ડ ટુ ધ કરી. whipped કર્ડ એટલે કે દહીં, ફીણેલું દહીં હોય છે એ આ કરી એટલે કે કઢીમાં મિક્સ કરે છે. થોડું મીઠું ઉમેરે છે, થોડું ફીણેલું ફેટેલું દહીં ઉમેરે છે અને આ કઢીમાં એ મિક્સ કરે છે. હી ઓલ્સો પોર્ડ અ ફ્યુ સ્પૂનફુલ ઓફ કોકોનટ ઓઇલ. તે પોર્ડ એટલે કે એમાં ભરવું. ફ્યુ સ્પૂનફુલ ઓફ કોકોનટ ઓઇલ. થોડીક ચમચીઓ ભરી ભરીને કોકોનટ ઓઇલ પણ એટલે કે નારિયેળનું તેલ હોય છે એ પણ એમાં ઉમેરે છે. હી ધેન ડેકોરેટ એટલે શણગારવું. હી ધેન ડેકોરેટેડ ધ ડિશ વિથ કરી લીવ્સ. પછી તે થોડા લીમડાના પાનથી ડીશને શણગારે છે. હવે સરસ મજાની વાનગી બનાવી લીધી હોય તો થોડીક શણગારવી તો પડે એટલે થોડીક વધુ સારી લાગે એટલે એ લીમડાના પાનથી ડેકોરેટ કરે છે. ધ ન્યૂ ડિશ વોઝ રેડી. અને હવે નવી ડીશ છે એ તૈયાર થઈ ગઈ. હી સર્વડ ધ ડીશ ટુ ધ ગેસ્ટ. પછી સર્વડ એટલે કે પીરસવું. એ જે નવી ડીશ બનાવી હતી, નવી વાનગી, એ એમના મહેમાનોને પીરસે છે. એવરીવન લાઇક્ડ ઇટ. બધાને ખૂબ જ ગમી. લાઇક્ડ ઇટ વેરી મચ. ધ ગેસ્ટ સેઝ. અને બધા મહેમાનો કહેવા લાગ્યા, વોટ ઇઝ ધ નેમ ઓફ ધીસ ડીશ. આ ડીશનું નામ, આ વાનગીનું નામ શું છે, કહો તો ખરા. ધ કુક વોઝ કન્ફ્યુઝડ એટલે કે મૂંઝવણમાં મુકાઈ ગયા કે આ ડીશનું તો કોઈ નામ છે જ નહીં, આપણે તો એમ જ બનાવી દીધી છે. કુક સેઝ ધ નેમ ઓફ ધીસ ડીશ ઇઝ અવિયલ. એમ અટકતા અટકતા બોલે છે અને એનું નામ પડી જાય છે ડીશનું, કે આ ડીશનું નામ છે અવિયલ. અવિયલ બીકેમ ફેમસ ઓલ ઓવર કેરેલા. બીકેમ ફેમસ એટલે કે ખૂબ જ પ્રખ્યાત હોવું. કેરેલા જે રાજ્ય છે એમાં ખૂબ જ પ્રખ્યાત થઈ ગયું. એન્ડ જસ્ટ ઇમેજિન. અને વિચારો તો ખરા. ઇટ ઓલ કેમ ફ્રોમ અ બાસ્કેટ ઓફ વેસ્ટ. અને આ વાનગી બની શેમાંથી? એકદમ નકામા જે થઈ ગયેલા, જે ફેંકી દેવાના હતા એ શાકભાજીમાંથી બની. ડુ યુ નો હુ ધ કુક વોઝ. તમને ખબર છે તે કુક એટલે કે રસોઈયો કોણ હતો? ઇટ વોઝ ભીમ. તે ભીમ હતો. વન ઓફ ધ પાંડવાસ. પાંચ પાંડવોમાંનો એક. એન્ડ ધ કિંગ વોઝ કિંગ વિરાટ. અને રાજા હતા એ હતા વિરાટ. પાંડવા વોઝ હાઇડિંગ ઇન હિઝ કિંગડમ. હાઇડિંગ એટલે કે સંતાવું. જ્યારે એમને સંતાયા હતા તો એ પાંડવો છે આ રાજા વિરાટના કિંગડમ એમના રાજ્યમાં છુપાયા હતા. અવિયલ ઇઝ ઓલ્સો પોપ્યુલર ઇન તમિલનાડુ. અવિયલ છે એ કેરળની બાજુમાં આવેલા તમિલનાડુમાં પણ ખૂબ જ પ્રખ્યાત છે. તો આ હતી આપણી સરસ મજાની વાર્તા. તો આ સ્ટોરી સમજમાં આવી ગઈ ને? ગુજરાતી કથા શીખી લીધું. હવે આપણે એની ચિત્ર વાર્તા તરફ એક વખત જોઈ લઈએ. Taste the waste. The Maharaja of Travancore ordered a huge dinner. ટ્રેવનકોરના મહારાજાએ એક મોટા રાતના ભોજનની સૂચના આપી. That was for many important guests. તે ઘણા અગત્યના મહેમાનો માટે હતું. So the Maharaja personally came to the kitchen.
તેથી મહારાજા પોતે રસોડામાં આવ્યા. હી વોન્ટેડ બેસ્ટ ડિશિસ ફોર ધ ગેસ્ટ્સ. તેમને મહેમાનો માટે સૌથી શ્રેષ્ઠ વાનગીઓ જોઈતી હતી. ધ કુક વોઝ બિઝી વિથ હિઝ વર્ક વેન ધ મહારાજા કેમ. જ્યારે મહારાજા આવ્યા ત્યારે રસોઈયો તેના કામમાં વ્યસ્ત હતો. વેલકમ માય લોર્ડ. આઈ એમ હેપી ટુ સી યુ હિયર. આપનું સ્વાગત છે મહારાજા. આપને અહીં જોઈને હું ખુશ છું. યોર ડિશિસ સ્મેલ રિયલી ગુડ. તમારી વાનગીઓની ખરેખર સરસ સુગંધ આવે છે. થેન્ક યુ યોર મેજેસ્ટી. આભાર મહારાજ. વોટ ઇઝ ધેર ઇન ધ બાસ્કેટ? ટોપલીમાં શું છે? દેટ ઇઝ વેજીટેબલ વેસ્ટ યોર મેજેસ્ટી. તે વધારાના શાકભાજી છે મહારાજ. આઈ વિલ થ્રો ઇટ અવે. હું તે ફેંકી દઈશ. નો નો, ના ના, યુ કેન નોટ વેસ્ટ ઓલ ધ વેજીટેબલ્સ. તમે બધા શાકભાજીનો બગાડ ન કરી શકો. ફાઇન્ડ અ વે ટુ યુઝ ધેમ. તેમનો ઉપયોગ કરવાનો રસ્તો શોધી કાઢો. શ્યોરલી આઈ વિલ. ચોક્કસ હું શોધીશ. Then the king left the kitchen. પછી રાજા રસોડામાંથી જતા રહ્યા. The cook was worried. રસોઈયો મૂંઝવણમાં મુકાઈ ગયો. He stared at the scraps and started thinking. તે વધેલા શાકભાજી તરફ એક નજરે જોવા લાગ્યો અને વિચારવા લાગ્યો. He had an idea. તેને એક યુક્તિ સૂઝી. He first washed the vegetables. પહેલા તેણે શાકભાજી ધોયા. Then he cut the vegetables into long strips. પછી તેણે શાકભાજીને લાંબા ટુકડામાં કાપ્યા. He put them in a big pot. તેણે તે એક મોટા વાસણમાં મૂક્યા. He started to cook it. તેને રાંધવા લાગ્યો. He ground some fresh coconut, green chilies and garlic together. તેણે તાજું કોપરું, લીલા મરચાં અને લસણને ભેગું કરીને વાટ્યું. He added this paste into the vegetables. તેણે આ મિશ્રણ શાકભાજીમાં ઉમેર્યું. He then added salt too. પછી તેણે મીઠું પણ ઉમેર્યું. He added some whipped curd to the curry. તેણે કઢીમાં થોડું ફીણેલું દહીં ઉમેર્યું. He also poured a few spoonfuls of coconut oil. તેણે અમુક ચમચી ભરીને ટોપરાનું તેલ પણ રેડ્યું. He then decorated the dish with curry leaves. પછી તેણે મીઠા લીમડાથી વાનગીને શણગારી. The new dish was ready. નવી વાનગી તૈયાર હતી. He served the dish to the guests. તેણે મહેમાનોને વાનગી પીરસી. Everyone liked it very much. બધાને તે ખૂબ જ ગમી. What is the name of this dish? આ વાનગીનું નામ શું છે? The cook was confused. રસોઈયો મૂંઝાઈ ગયો. The name of this dish is avial. વાનગીનું નામ અવિયલ છે. Avial became famous all over Kerala. Avial આખા કેરળમાં પ્રખ્યાત થયું. And just imagine, it all came from a basket of waste. અને કલ્પના તો કરો કે તે વધેલી વસ્તુઓની ટોપલીમાંથી આવ્યું. Do you know who the cook was? શું તમને ખબર છે તે રસોઈયો કોણ હતો? It was Bhim, one of the Pandavas. તે પાંડવોમાંનો એક ભીમ હતો. And the king was King Virat. અને રાજા વિરાટ રાજા હતા. Pandavas were hiding in his kingdom. પાંડવો તેમના રાજ્યમાં સંતાયા હતા. Avial is also popular in Tamil Nadu. Avial તમિલનાડુમાં પણ લોકપ્રિય છે. બાળકો, હવે તમે ચિત્રવાર્તા તો જોઈ લીધી, સ્ટોરી સમજમાં તો આવી જ ગઈ હશે. હવે એક્ટિવિટી નંબર 4B આપ્યું છે રાઇટ ધ એક્શન વર્ડ્સ ઇન ધ બ્રેકેટ. એક્શન વર્ડ એટલે કે ક્રિયાપદો હોય ને તે આપણે અહીંયા લખવાના છે. જેમ કે અહીંયા ઉદાહરણ આપ્યું છે ધ કિંગ લેફ્ટ ધ કિચન. રાજાએ રસોડું છોડ્યું. તો આમાં ક્રિયા કઈ છે? લેફ્ટ, રસોડું મૂકીને
જવું. આ છે એક્શન વર્ડ. હવે પહેલું આપ્યું છે વાક્ય, મહારાજા ઓર્ડર્ડ અ હ્યુજ ડિનર. મહારાજાએ એક મોટું ભવ્ય ભોજનની તૈયારી કરી. તો અહીંયા ઓર્ડર આપવું એ થશે એક્શન વર્ડ. બીજું, ધ કુક વોશ ધ વેજીટેબલ. રસોઈયાએ શાકભાજી ધોયા. તો અહીંયા ક્રિયા શું થઈ? શાકભાજીને ધોવાની. તો અહીંયા લખશું વોશ્ડ. ત્રીજું છે, ધ કુક pour a few spoonful of coconut oil. રસોઈયાએ થોડી નારિયેળના તેલની ચમચીઓ ભરીને નાખી. તો એમાં ક્રિયા શું થાય છે? તેલ નાખવાની ક્રિયા. તો અહીંયા લખશું poured. એ થશે એક્શન વર્ડ. ચોથું, ધ કુક ગ્રાઉન્ડ સમ ફ્રેશ કોકોનટ, ગ્રીન ચીલી એન્ડ ગાર્લિક ટુગેધર. રસોઈયાએ થોડો ફ્રેશ કોકોનટ, નારિયેળ, લીલી મરચી અને લસણની પેસ્ટ બનાવી. તો આમાં ક્રિયા કઈ થઈ? દળવાની ક્રિયા થઈ, એટલે થશે ગ્રાઉન્ડ. પાંચમો, ધ કુક ડેકોરેટ ધ ડિશ વિથ કરી લીવ. રસોઈયાએ લીમડાના પાનથી વાનગીને શણગારવી. તો શણગારવી એ શું થયું? એક્શન વર્ડ. તો અહીંયા લખશું ડેકોરેટ. છઠ્ઠું સેન્ટેન્સ છે, મહારાજા વોન્ટેડ સમ ફ્રેશ ડિશ ફોર ગેસ્ટ. મહારાજા છે એ તેમના મહેમાનો માટે એકદમ સરસ મજાની વાનગી ઈચ્છતા હતા. તો આમાં ક્રિયા કઈ થઈ? સારી વાનગી ઈચ્છવાની ક્રિયા થઈ ને, ઈચ્છવું. તો ઈચ્છવું એટલે થશે વોન્ટ. વોન્ટેડ એનું ભૂતકાળ. સાતમું વાક્ય, ધ કુક એડ સમ whipped curd ટુ ધ કરી. રસોઈયાએ થોડું whipped curd એટલે કે ફીણેલું દહીં આ કઢીમાં ઉમેર્યું. તો ક્રિયા શું થઈ? ઉમેરવાની ક્રિયા થઈ, એટલે કે એડ કરવું. એડ થશે એક્શન વર્બ. ત્યાર પછી છે આઠમું સેન્ટેન્સ, ધ કુક કટ ધ વેજીટેબલ ઇનટુ લોંગ સ્ટ્રીપ. રસોઈયાએ શાકભાજીને લાંબી પટ્ટીઓમાં કાપી. તો એ ક્રિયા કઈ થાય છે? કાપવાની. તો કાપવું એટલે કટ. તો આ છે આપણા ક્રિયા. હવે આગળ જોઈએ. નવમું સેન્ટેન્સ, અવિયલ બીકેમ ફેમસ ઓલ ઓવર કેરેલા. અવિયલ જે વાનગી છે એ કેરેલામાં ખૂબ જ પ્રખ્યાત થઈ ગઈ. તો અહીંયા પ્રખ્યાત થવું એ શું છે? એક્શન વર્બ. એટલે અહીંયા થશે બીકેમ ફેમસ. એ થશે એક્શન વર્બ. 10મું, મહારાજા પર્સનલી કેમ ટુ ધ કિચન. મહારાજા છે એ પોતે રસોડામાં જાય છે. તો આમાં ક્રિયા કઈ થઈ? જવાની. રસોડામાં જવાની. તો અહીંયા લખશું કેમ. એ એક્શન વર્બ. કમનું ભૂતકાળનું રૂપ કેમ. બરાબર. હવે આપણે આગળ વધીએ. અહીંયા આપ્યું છે એક્ટિવિટી નંબર 4C, ટીક કરેક્ટ ધ ઇન્ગ્રીડિયન્ટ્સ યુઝ ફોર અવિયલ. એટલે કે અવિયલ બનાવવામાં કઈ કઈ વાનગીઓનો ઉપયોગ થયો ને એના પર આપણે કરશું ટીક. તો જોતા જઈએ આપણે. ચીલી એટલે કે મરચી. તો હા, એ તો હતી, એમાં કરશું ટીક. રાઈસ એટલે કે ચોખા. ચોખા હતા? તો નહીં, તો એમાં ટીક નહીં કરીએ. ગ્રાઉન્ડનટ ઓઇલ. તો ગ્રાઉન્ડનટ ઓઇલનો તો આમાં કંઈ હતું જ નહીં. આપણે કોકોનટ ઓઇલ જોયું હતું. ગ્રાઉન્ડનટ ઓઇલ એટલે કે સિંગનું તેલ. તો એ તો હતું નહીં. નારિયેળનું તેલ હતું, એટલે આપણે અહીંયા ટીક કરશું નહીં. વીટ એટલે કે ઘઉં. તો ઘઉં પણ હતા નહીં. કરી લીવ્સ એટલે કે લીમડાના પાન. તો હા, એ હતા, એટલે આપણે એમાં કરશું ટીક. ગ્રેમ ફ્લોર એટલે કે ચણાનો લોટ. તો એ હતો નહીં. ગાર્લિક એટલે કે લસણ. તો હા, એ તો હતું, તો આપણે એમાં કરશું ટીક. કોકોનટ. તો કે હા હતું, ફ્રેશ કોકોનટ હતું ને, એટલે આપણે એમાં લખશું ટીક કરશું. નીમ લીવ્સ એટલે કે નીમના પાંદડા. તો એ તો હતા જ નહીં. અહીંયા આપ્યું છે કર્ડ. તો હા, ફેટેલું દહીં હતું, એટલે આપણે એમાં કરશું ટીક. ગુઆવા એટલે કે જામફળ. તો જામફળ તો હતા નહીં, ફ્રૂટ નહોતા, શાકભાજી હતા. તો અહીંયા નહીં કરીએ. અને છે વેજીટેબલ સ્ક્રેપ. તો હા, એ હતા, એટલા માટે આપણે કરશું ટીક એમાં. આગળ એક્ટિવિટી નંબર 4D માં આપ્યું છે ખરા અને ખોટા. જો વિધાન ખરા હોય તો ટ્રુ અને ખોટા હોય તો લખશું ફોલ્સ.
જોઈએ આગળ આપણે. પેલું વાક્ય આપ્યું છે, ધ કિંગ ઓર્ડર અ ડિનર ઇન ધ પેલેસ. શું રાજાએ તેમનું ડિનર છે એ પેલેસમાં કર્યું હતું? એના તો ના, એ તો હતું કિંગડમમાં હતું. તો આપણે આ લખશું ફોલ્સ. એફ આખું લખવાનું ફોલ્સ. સેકન્ડ, ધ કુક ન્યૂ અબાઉટ અવિયલ બિફોર. રસોઈયો છે એ અવિયલની વાનગી વિશે પહેલાંથી જ જાણતો હતો. તો આ વાક્ય સાચું છે? ના, આ વાક્ય થશે ખોટું. અહીંયા આવશે ફોલ્સ. ત્રીજું, ધ કુક મેડ અ ન્યૂ ડિશ યુઝિંગ ધ વેજીટેબલ સ્ક્રેપ. રસોઈયાએ વેજીટેબલ સ્ક્રેપનો ઉપયોગ કરીને નવી ડિશ બનાવી. તો બનાવી હતી? તો આપણે લખશું હા. તો અહીંયા આવશે ટ્રુ. ફોર્થ, નોબડી લાઇક ધ ન્યૂ ડિશ અવિયલ. નવી વાનગી અવિયલ કોઈને પણ ભાવી નહીં. તો આ વાક્ય થશે ખોટું. અહીંયા લખશું ફોલ્સ. પાંચમો, ધ કિંગ વોઝ હેપી ટુ સી ધ વેસ્ટ ઇન ધ બાસ્કેટ. શું બાસ્કેટમાં પહેલાં ટોપલીમાં વેજીટેબલ વેસ્ટ જોઈને રાજા ખુશ થયા હતા? તો ના, એ તો નહોતા થયા ખુશ. તો અહીંયા લખશું ફોલ્સ. તો આ હતા આપણા ખરા અને ખોટા. આગળ જોઈએ. ઈ, યુ વોન્ટ ટુ પ્રિપેર અવિયલ. તમારે અવિયલ બનાવવી છે. એન્ડ ગીવ નંબર ટુ ધીસ સ્ટેપ. અને તમારે આ વાનગી બનાવવા માટે કયા કયા સ્ટેપ પહેલાં લેશું એના આપણે નંબર ગોઠવવાના છે. તો પહેલાં આપણે જોઈ લઈએ શું આપ્યું છે ને પછી આપણે ગોઠવતા જોઈએ. પહેલું આપ્યું છે ગ્રાઇન્ડ સમ કોકોનટ, ગ્રીન ચીલી એન્ડ ગાર્લિક. એટલે કે નારિયેળ, લીલી મરચી અને લસણને પીસી નાખવાની. બીજું આપ્યું છે કટ ધ વેજીટેબલ સ્ક્રેપ ઇન ટુ લોંગ સ્ટ્રીપ. વેજીટેબલને લાંબા લાંબા પટ્ટીઓમાં કાપી નાખવા. ત્રીજું છે વેસ્ટ એન્ડ વોશ એન્ડ ક્લીન ધ મિક્સચર ઓફ વેજીટેબલ બેડ્સ. વેજીટેબલ છે એને પહેલાં આપણે ધોઈને ક્લીન કરશું. પછી આપ્યું છે ડેકોરેટ ઇટ વિથ કરી લીવ્સ. એટલે કે લીમડીના જે પાન છે એના વડે આપણે ડેકોરેટ કરશું છેલ્લે. પછી આપ્યું છે whip some curd and mixed in it. થોડું દહીંને ફેંટો અને એમાં મિક્સ કરો. પછી આપ્યું છે pour some coconut oil on top. પછી ઉપર કોકોનટ ઓઇલ નાખો, નારિયેળનું તેલ, અને અવિયલ ઇઝ રેડી. તો અવિયલ ઇઝ રેડી એ તો સૌથી છેલ્લું વાક્ય થશે. સૌથી પહેલાં શું કરશું આપણે? ક્લીન એન્ડ મિક્સ ધ વેજીટેબલ બાઇટ્સ. આપણે પહેલાં વોશ કરશું. વોશ કરવા માટે અહીંયા આપ્યું છે ત્રીજું વાક્ય, એટલે એ થશે નંબર 1, આ પહેલું. પછી આપણે શું કરશું? કટ ધ વેજીટેબલ સ્ક્રેપ. ધોયા પછી શાકભાજીને આપણે કાપશું. તો અહીંયા લખશું સેકન્ડ. પછી તો થોડું આપણે મરચી, લસણ અને થોડું કોકોનટને આપણે પીસીને એમાં નાખ્યું હતું. તો અહીંયા લખશું ત્રીજું વાક્ય આ. પછી ચોથું, તો એમાં થોડું દહીં ઉમેરશું. એટલે whip some curd એન્ડ મિક્સ્ડ ઇટ. ત્યાર પછી એમાં નાખ્યું હતું કોકોનટ ઓઇલ. એટલે એ થશે પાંચમું. પછી સૌથી છેલ્લે ડેકોરેટ કરી હતી, ડીશ બની ગઈ ત્યારે કરી લીવ્સથી. એટલે આ થશે છઠ્ઠું વાક્ય. અને અવિયલ ઇઝ રેડી, તો તે થશે 7મું વાક્ય. તો આ થઈ ગઈ આપણી એક્ટિવિટી નંબર 4E. અહીંયા સુધી આપણે કરશું. હવે આગળ જોઈએ 4Fમાં આપ્યું છે નાવ નેરેટ ધ રેસિપી ટુ ધ ક્લાસ. નેરેટ એટલે કે વર્ણવવું. જે રેસિપી હતી એને વર્ણવવાની છે. તો આપણે અત્યારે આ કંઈ કરવાનું નથી. અને એક્ટિવિટી નંબર 5 છે એ વાંચી અને સરસ મજાના ગીતમાં આપણે સમજશું. પહેલાં જોઈ લઈએ શું છે. તો ફૂડ ઇઝ નાઇસ. ફૂડ એટલે કે ખોરાક ખૂબ જ સરસ છે. અને બાજુમાં આપ્યું છે વેજીટેબલ્સ આર નાઇસ. વેજીટેબલ એટલે કે શાકભાજી સારા છે. અહીંયા જુઓ તમે એકવચન અને બહુવચન છે. અહીંયા ફૂડ ઇઝ અને વેજીટેબલ્સ આર. તો અહીંયા થયો.
પછી આગળ આપ્યું છે ઓન ધ રાઈસ, ચોખા ઉપર. આમાં આપ્યું છે વેજીટેબલ્સ આર યમી. જો પહેલાં આપ્યું છે ફૂડ ઇઝ નાઇસ ઓન ધ રાઈસ. એડ સમ કરી, ડોન્ટ ઇટ ઇન હરી. હરી એટલે કે ખૂબ જ ઝડપથી ખાવું નહીં. ખોરાક ખૂબ જ સારો છે, ચોખા પર ખૂબ જ સરસ દેખાય છે. એમાં થોડી કઢી નાખશું. એડ સમ કરી એટલે થોડી કઢી ઉમેરશું. પણ ડોન્ટ ઇટ ઇન અ હરી, પણ આપણે ઝડપથી ખાઈશું નહીં. બાજુમાં આપ્યું છે વેજીટેબલ્સ આર નાઇસ, શાકભાજીઓ ખારા એકદમ સારા છે. વેજીટેબલ્સ આર યમી, અને શાકભાજી ખૂબ જ યમ્મી એવા હોય છે. ઇટ લાઇક વેજીટેબલ્સ ઇન માય ટમી. આઈ લાઇક વેજીટેબલ્સ ઇન માય ટમી. ટમી એટલે કે પેટ. રિપ્લેસ વેજીટેબલ્સ વિથ ફ્રૂટ, આઈસ્ક્રીમ, ચોકલેટ એન્ડ સો ઓન. અને આવી રીતે તમે અલગ અલગ નામ ઉમેરી, વેજીટેબલની જગ્યાએ તમે ફ્રૂટ્સ કે આઈસ્ક્રીમ કે ચોકલેટ ઉમેરી, આવી રીતે કાવ્ય નાનું એવું ગીત બનાવી શકો. બરાબર? તો આજે આપણે અહીંયા સુધી રાખીએ એક્ટિવિટી નંબર 4 અને એક્ટિવિટી નંબર 5 સુધી. આગળના વિડીયો લેક્ચરમાં આપણે એક્ટિવિટી નંબર 6 જોઈશું. અહીંયા સુધી આટલું રાખીએ. આ એક્ટિવિટીઓ તમારે પાકી બુકમાં લખવાની છે, સમજવાની છે, અને આના પછી આપણે સરસ મજાનું ચિત્ર ગીત છે એમાં પણ એક્ટિવિટી નંબર 4 અને 5ની સ્ટોરીઓ જોઈશું. અહીંયા સુધી આટલું રાખીએ. હરિઓમ. Food is nice on the rice. Add some curry. Don't eat in a hurry. Vegetables are nice. Vegetables are yummy. I like vegetables in my tummy.